સ્પર્શેષુ યત ષોડશમેકવિંશમ નિષ્કિંચનાનામ નૃપયધનમ વિદુઃ. 16મું અક્ષર છે ત અને 21મું અક્ષર છે પ. તપ તપ તપ. બ્રહ્માજી એવી આકાશવાણી સાંભળી, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય મહામંત્રનો બ્રહ્માજીએ 100 વર્ષો સુધી જપ કર્યો. ત્યારે બ્રહ્માજીને ચતુર્ભુજ નારાયણના દર્શન છે. સૃષ્ટિના આરંભમાં પ્રભુએ બ્રહ્માજીને ભાગવતની કથા સંભળાવી. ભાગવતના પ્રધાન વક્તા આદિ નારાયણ છે. આદિ નારાયણ પરમાત્માએ બ્રહ્માજીને આ કથા સંભળાવી છે. 4 શ્લોકોમાં ભાગવતની કથા સંભળાવી. આ જગત નહોતું ત્યારે હું હતો, આ જગત દેખાય છે ત્યારે સર્વમાં હું મળેલો છું. મારા વિના જે દેખાય એ જ મારી માયા છે. માયામાં 2 શક્તિ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. માયાની આવરણ શક્તિ ભગવાનને ઢાંકી રાખે છે અને માયાની વિક્ષેપ શક્તિ ભગવાનના આધારે જગતનો ભાસ કરાવે છે. અંધકાર દોરીને ઢાંકી રાખે છે અને દોરીમાં જ સર્પનો ભાસ કરાવે છે. અંધારામાં દોરી પડી છે, દોરી દેખાતી નથી, સાપનો ભાસ થાય છે. અંધકાર દોરીને ઢાંકે છે અને દોરીમાં જ સર્પનો રંગ કરાવે. માયા અંધકાર જેવી, અજ્ઞાન જેવી છે. માયા ભગવાનને ઢાંકે છે અને ભગવાનના આધારે જગતના દર્શન કરાવે. જીવને ભગવાનનું જ્ઞાન નથી અને તેથી જગત દેખાય. ભગવાનનું અજ્ઞાન છે, ભગવાનના અજ્ઞાનમાંથી જગતની ઉત્પત્તિ થઈ. જગત ભાસે છે, ભગવાનનું બરાબર જ્ઞાન થાય પછી જગત રહેતું નથી. રાજા એક પ્રશ્ન બહુ સુંદર કર્યો છે કે મારા જીવ તો ઈશ્વરનો અંશ છે, જીવ ચેતન છે, માયા ચેતન નથી, માયા જડ છે. જડ માયાનો જીવ સાથે સંબંધ કેમ થયો અને ક્યારથી થયો? સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજના પ્રશ્ન બરાબર નથી. માયા સત્ય નથી તો માયાનો જીવ સાથે સંબંધ પણ સત્ય નથી. ખોટું સ્વપ્ન સુખ દુઃખ આપે છે, ખોટી માયા જીવને સુખ આપે છે, દુઃખ આપે છે. સ્વપ્નમાં લાખ 2 લાખ રૂપિયા મળી જાય તો સુખ થાય છે. સ્વપ્નમાં કદાચ કોઈ જુએ કે હું જંગલમાં ગયો છું, મારા પાછળ વાઘ પડ્યો છે તો દુઃખ થાય છે. સ્વપ્નના રૂપિયા સાચા નથી અને સ્વપ્નનો વાઘ પણ સાચો નથી. રૂપિયા દેખાય તો સુખ મળે છે અને વાઘ દેખાય તો દુઃખ થાય છે. ખોટું સ્વપ્ન જેમ સુખ દુઃખ આપે છે, ખોટી માયા જીવને સુખ દુઃખ આપે છે. સ્વપ્ન તેને દેખાય છે જે સૂતેલો છે. જાગનારને સ્વપ્ન દેખાતું નથી. જાગો. શ્રી કૃષ્ણ ભગવાન જયારે પ્રગટ થયા છે ત્યારે જગતના બધા જીવ ગાઢ નિદ્રામાં હતા. જગતમાં 2 જીવ જાગતા હતા, વસુદેવ અને દેવકી. સૂતેલાને સંસાર મળે, જાગનારને ભગવાન મળે. યો હવૈ જાગાર તમ રુચઃ કામયંતે, યો હવૈ જાગાર તમ સામાન્યંતે. સૂતેલાને સંસાર મળે, જાગનારને ભગવાન મળે. કદાચ તમને એમ થશે અમારે આખી રાત ઉજાગરો કરવો પડશે, આખી રાત જાગો. તે જાગ્યો છે જેને સંસારનું બધું સુખ તુચ્છ લાગે છે. તે સૂતેલો છે સંસારનું સુખ જેને મીઠું લાગે છે. સંસારના કોઈ પણ સુખમાં જે ફસાયેલો છે એ સૂતેલો છે. સંસારનું બધું સુખ પરિણામમાં દુઃખ જ આપે છે. જાન્ય જીવ જગત તબ જાગા, જબ સભ વિષય વિલાસ વિરાગ. સૂતેલાને સંસાર મળે, જાગનારને ભગવાન મળે. ખોટું સ્વપ્ન સુખ દુઃખ આપે છે. જીવનો માયા સાથે સંબંધ સાચો નથી, માયા ખોટી છે તો ખોટી માયાનો જીવ સાથે સંબંધ પણ ખોટો છે. માયાનો નાશ થાય છે, માયા જ્ઞાન નિવર્તે છે. જે સત્ય છે એનો નાશ થતો નથી, જે ખોટું છે તે ટકતું નથી. 4 શ્લોકોમાં ભાગવતની કથા સંક્ષેપમાં સંભળાવી છે.
એ જ કથા બ્રહ્માજીએ નારદજીને સંભળાવી. નારદજીએ તે કથા વ્યાસ મહર્ષિને સંભળાવી. વ્યાસજીએ એનો વિસ્તાર કર્યો. 18,000 શ્લોકોનું ભાગવત શાસ્ત્ર બનાવ્યું. વ્યાસજીએ કથા સુખદેવજી મહારાજને સંભળાવી. એ જ કથા સુખદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાવી. નાનકડો દ્વિતીય સ્કંદ છે. દ્વિતીય સ્કંદમાં અનેક પ્રશ્નો કર્યા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન તમે જેવા પ્રશ્ન કરો છો એવા જ પ્રશ્ન એકવાર વિદુરજીએ મૈત્રેય ઋષિને આવા જ પ્રશ્નો કર્યા. મૈત્રેય ઋષિએ વિદુરજીને જે ઉપદેશ કર્યો અને તે કથા હું તને સંભળાવી. એવમે તત્પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમૃદ્ધિમત. તૃતીય સ્કંદના આરંભમાં પરીક્ષિત રાજાએ સુંદર પ્રશ્ન કર્યો. મહારાજ, મને બહુ આશ્ચર્ય લાગે છે. વિદુરજી મહાન વૈષ્ણવ છે, મહાન ભગવત ભક્ત છે, જેને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો છે, જેને ભગવાનનો આનંદ મળ્યો છે. એવા સંતોને બહુ યાત્રા કરવાની ઈચ્છા થતી નથી. બહુ રખડવાથી મન વધારે ચંચલ થાય. સૌથી મોટું તીર્થ કયું? પોતાના મનને સર્વકાળ પવિત્ર રાખે એ જ મોટું તીર્થ છે. મન ખરાબ વિચાર ન કરે, સંકલ્પ વિકલ્પ ન કરે, સંસાર સુખનું ચિંતન ન કરે, મનને સર્વકાળ પવિત્ર રાખે એ જ મોટું તીર્થ છે. તુલસી જબ મન શુદ્ધ ભયો તબ તીર્થ તીર ગયો ન ગયો. વિદુરજી તો મહાન ભગવત ભક્ત છે. એમને જાત્રામાં રખડવાની શી જરૂર છે? વિદુરજી જ્યાં બેસીને નારાયણનું ધ્યાન કરે, જ્યાં બેસીને પ્રેમથી પૂજા કરે, શ્રી કૃષ્ણનું સ્મરણ કરે, એ ભૂમિ તીર્થ બની જાય. સંતો જ્યાં બેસે છે એ ભૂમિ તીર્થ થઈ જાય. એમને તીર્થોમાં રખડવાની શી જરૂર છે? વિદુરજી યાત્રા કરવા માટે કેમ ગયા? વિદુરજીને મૈત્રેય ઋષિએ જે ઉપદેશ કર્યો તે સાંભળવાની ઈચ્છા છે. રાજાએ પ્રશ્ન કર્યો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન, વિદુરજીને ઘર છોડવાની ઈચ્છા નહોતી. ઘરમાં એક પ્રસંગ એવો બન્યો, વિદુરજીને ઘર છોડવું પડ્યું. ધૃતરાષ્ટ્રે પાંડવો સાથે બહુ અન્યાય કર્યો. પાંડવોને રાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યો. વિદુરજીને બહુ ખોટું લાગ્યું. વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે, તમારી દાનત હવે બહુ બગડી ગઈ, તમે આ ચોરી કરો છો. અર્જુન રાજ પાંડવોનું છે, તમે આ ચોરી કરો છો. તાળું તોડીને લઈ જાય એ ચોર કહેવાય. તાળું તોડીને લઈ જાય તો ચોરનો સરદાર કહેવાય. કેટલાક ચોરી કરે છે, બહુ ચતુરાઈથી ચોરી કરે, કોઈને ખબર પડે નહીં. બતાવવાનો માલ જુદો અને આપવાનો માલ જુદો, એ ચોરી છે. ચોરી અનેક રીતે થાય. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, ભગવાનને ભોગ લગાવ્યા વિના, ભગવાનને અર્પણ કર્યા વિના જે ખાય છે ચોર. જે વૃદ્ધ માતા પિતાની સેવા કરતો નથી એ ચોર છે. જે આંગણે આવેલા ભિખારીને થોડું પણ આપતો નથી એ ચોર છે. જે બીજાનું ધન ઓળિયા કરે વગર હકનું, વગર મહેનતનું બીજાનું ધન જે ઓળિયા કરે એ ચોર છે. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે, ઓછી મહેનત કરીને વધારે પૈસા કમાવે એ ચોરી છે. વિચાર કરજો કે મારો નંબર કે ચોરમાં આવે છે, હું કેવો છું. વિદુરજીએ કહ્યું કે તમે આ ચોરી કરો છો, અન્યાય કરો છો. સંત સર્વમાં સદભાવ રાખે છે. આ ધૃતરાષ્ટ્ર એવો દુષ્ટ છે,
સંતોને પણ ધૃતરાષ્ટ્રમાં સદભાવ રહ્યો. ગીતાજીના આરંભમાં ધૃતરાષ્ટ્ર વાંચે એવો પાઠ આવે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર. ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામીને ધૃતરાષ્ટ્ર ગીતાજીનો આરંભ કરે એ યોગ્ય લાગ્યું. પેલો અધ્યાય છોડી દીધો. શ્રી શંકર સ્વામીએ ગીતા ભાષ્યનો આરંભ બીજા અધ્યાયના 11મા શ્લોકથી કર્યો છે. શ્રી કૃષ્ણ ભગવાન બોલે છે ત્યાંથી ગીતા શાસ્ત્રનો આરંભ માને. ધૃતરાષ્ટ્ર બોલે એની વ્યાખ્યા હું શું કરું? છોડી દીધો. આ ઉપોદઘાત છે. ધૃતરાષ્ટ્ર બોલે છે એની વ્યાખ્યા મારે કરવી નથી. ગીતાજીનો આરંભ તો ભગવાન શ્રી કૃષ્ણ કરે. અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુ નગતાસુશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. આ શ્લોકથી ગીતા ભાષ્યનો આરંભ કર્યો. પહેલો અધ્યાય ધૃતરાષ્ટ્ર બોલે છે અને તેથી છોડી દીધો. એની વ્યાખ્યા મારે કરવી જ નથી. જે દુષ્ટ છે, આંખમાં પૈસો આવે તો આંખ હોવા છતાં માનવ આંધળો થઈ જાય. ધૃતરાષ્ટ્ર આંધળો છે, એની દાનત બગડી. સગો ભાઈ પણ ચોરી કરે કે વ્યભિચાર કરે તો એનો સંબંધ છોડી દે. વૈષ્ણવો વેર કરતા નથી, ઉપેક્ષા કરે છે. મહાપાપીના સંગમાં જે રે એનું મન બગડી જાય છે. ચોરી અને વ્યભિચાર આ બે મહાપાપ માન્યા છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઠપકો આપ્યો, તું ચોરી કરે છે, તું પાંડવોને અર્ધુરાજ ન આપે તો હવે હું ઘરમાં નહીં રહું, હું ઘર છોડીને ચાલ્યો. ધૃતરાષ્ટ્રે માન્યું નહીં. તારે જ્યાં જવું હોય ત્યાં. વિદુરજીએ ઘર છોડ્યું. ગંગા કિનારે એક ઝૂંપડીમાં વિદુરજી આવી પર્ણકુટી બનાવી છે. પત્ની સાથે વિદુરજી ત્યાં રહ્યા છે. પાંડવોએ વનમાં ભક્તિ કરી. વિદુરજી ગંગા કિનારે પત્ની સાથે રહ્યા છે, ભક્તિ કરે છે. કાર્યક્રમ એવો બનાવી દીધો છે, એક ક્ષણ મનને સંસારમાં જવા દેતા જ નથી. તમે બધા માલિક છો, મન તમારો નોકર છે, એને હાચવજો. આ તોફાની નોકર છે, આ ખાડામાં તમને ફેંકી દેશે. એને કોઈ પણ સત્કર્મમાં રાખો. તમારી પ્રેરણા વિના મન પાપ કરતું નથી. મનને સત્તા નથી, આત્માની પ્રેરણાથી મન પાપ કરે છે. તમારા મનને તમારે હાચવવાનું છે. તમારા મનને બીજો કોઈ હાચવી શકે નહીં. તમારું મન તમને જ દેખાય છે. મારું મન ક્યાં જાય છે, મારા મનમાં કેવા વિચારો આવે છે. સત્કર્મના નિયમથી મનને બાંધી રાખો. એક મિનિટ મનને પાપ કરવાની છૂટ આપશો. આજે મનને પાપ કરવાની છૂટ આપશો, આવતીકાલે માગશો, ફરીથી માગશો. પછી તો પાપ મનમાં ઘર કરશે, પછી પાપ છૂટશે નહીં. મનને જે હાચવે છે તે મહાન બને છે. તમારા મનને તમારે હાચવવાનું છે. તમારું મન બીજા કોઈને દેખાતું નથી. તમારું મન એ તમને જ દેખાય. તમારા મનને ભક્તિના નિયમથી બાંધી રાખો. એને પાપ કરવાની છૂટ આપશો નહીં. વિદુરજી પત્ની સાથે ગંગા કિનારે રહ્યા છે, એવા બધા નિયમો લીધા છે, મન એક ક્ષણ સંસારમાં જાય નહીં. પ્રાતઃ કાળમાં પતિ પત્ની ભગવાન નારાયણનું ધ્યાન કરે. 3 કલાક ધ્યાન કરવા બેસે. ભગવાનના એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરવું એને ધ્યાન કહે છે. મન સંસારનું ધ્યાન કરવાથી બગડ્યું છે. મન ભગવાનનું ધ્યાન કરે. ભગવાનના ચરણ કેવા છે, ભગવાનની આંગળી કેવી છે, ભગવાનનો રંગ કેવો છે, ભગવાનના હાથ કેવા છે. ભગવાનના એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરે છે. 3 કલાક ધ્યાન કરે છે. જગતનું ધ્યાન છોડો, પરમાત્માનું ધ્યાન કરો, તો જ મન શુદ્ધ થશે, શાંત. 3 કલાક ધ્યાન કર્યા પછી
પતિ પત્ની બાલકૃષ્ણની પ્રેમથી પૂજા કરે છે. જંગલમાંથી ફૂલ તુલસી લઈ આવે, ભગવાનનો સુંદર ફૂલનો શૃંગાર કરે, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરતા કરતા ભગવાનના ચરણમાં તુલસીજી અર્પણ કરે, મનથી સુંદર સામગ્રી બનાવે, મારા બાલકૃષ્ણ ધીર એવા દર્શન કરે. 3 કલાક ધ્યાન, 3 કલાક સેવા કરે, પછી તો 3 કલાક પ્રભુને પ્રસન્ન કરવા માટે પતિ પત્ની હરે કૃષ્ણ 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 હરે હરે પ્રેમથી કીર્તન કરે. 3 કલાક કીર્તન થયા પછી વિદુરજી ભગવાનના સન્મુખ ભગવાનની કથા કરે. મારા ભગવાન સાંભળે છે, હું બોલું છું, હું ભગવાનના સન્મુખ બેઠો છું. ઘરમાં જ 3 કલાક કથા કરતા. કથા, કીર્તન, ધ્યાન, જપ, પૂજા, આખો દિવસ ભક્તિ કરે. મનને સંસારના કોઈ વિષયમાં જવા દેતા નથી. વિદુરજી ગંગા કિનારે ભક્તિ કરે, પાંડવ વનમાં ભક્તિ કરે છે. ધૃતરાષ્ટ્રે સાંભળ્યું કે મારો ભાઈ વિદુર ઘર છોડીને ગંગા કિનારે જઈને રહ્યો છે, ઘરમાં એક પૈસો લીધો નથી, મારો ભાઈ છે, કદાચ ભીખ માંગવા જાય તો જગતમાં મારી નિંદા થશે. વિદુર મારો ભાઈ છે. ધૃતરાષ્ટ્ર શરમાયો. ધૃતરાષ્ટ્રે નોકરને આજ્ઞા કરી, વિદુરના માટે બધું લઈ જાઓ, અન્ન લઈ જાઓ, વસ્ત્ર લઈ જાઓ, વાસણ લઈ જાઓ. ગાડામાં બધું ભર્યું છે. વિદુરને જરા પણ અડચણ પડે નહીં, કોઈને ત્યાં માગવા જાય નહીં. ધૃતરાષ્ટ્રના સેવકો આવ્યા, તમારા ભાઈએ આ બધું તમને આપ્યું છે. વિદુરજીને પાપી ધૃતરાષ્ટ્રનું અન્ન લેવાની ઈચ્છા નથી. વિદુરજીએ પત્નીની પરીક્ષા કરી, મારા ભૈયા મોકલ્યું છે, ઘરમાં રાખો. વિદુર પત્નીએ કહ્યું, ગંગા કિનારે હું ભક્તિ કરવા માટે આવી છું, ખાવા માટે આવી નથી, મારે સતત ભક્તિ કરવી. વિદુરજી સમજાવે છે, ભોજન પણ ભક્તિ છે. ભોજન ન કરે તો શરીર દુર્બળ થઈ જાય, ભક્તિ કેવી રીતે થાય? ભગવાનને ભોગ ધરીશું અને પ્રસાદ લઈશું. વિદુર પત્નીએ કહ્યું કે આ અન્ન પેટમાં જાય તો મન બહુ બગડશે. અન્ન દોષ ભક્તિમાં વિઘ્ન કરે છે, અન્ન દોષ મનને બગાડે છે. આ પાપીનું અન્ન છે, તમારો ભાઈ બહુ પાપ કરે છે અને તેથી તો એનો સંગ છોડ્યો, એનું અન્ન ખાવાની તમને કેમ ઈચ્છા થાય? વિદુરજીએ કહ્યું કે આ વૃદ્ધાવસ્થા છે, વૃદ્ધાવસ્થામાં હવે હું પૈસા માટે પ્રવૃત્તિ કરી શકતો નથી. પ્રભુએ આપ્યું છે, ઘરમાં રાખવામાં શું વાંધો છે? હું પૈસા માટે પ્રવૃત્તિ કરવાનો નથી, હવે મારાથી નહીં થાય. ભૂખ લાગે તે તું શું કરીશ? કઈક તો પેટને આપવું જ પડશે, ભગવાનને ભોગ ધરીને લઈશ. વિદુર પત્નીએ કહ્યું, તમે પૈસા માટે હવે પ્રવૃત્તિ કરશો જ નહીં, મારી એવી ઈચ્છા છે, હવે તમે પ્રવૃત્તિ છોડી દો, આખો દિવસ ભક્તિ કરો. પ્રભુએ ઘણું આપ્યું છે, આખો દિવસ ભક્તિ કરીશું અને જયારે બહુ ભૂખ લાગે ત્યારે હું ભાખરી બનાવીશ. ગંગા કિનારે તાંદલજાની ભાજી થાય છે, સંતોષ છે, બહુ ખાધું છે. ભાજી ભાખરીમાં જેને સંતોષ છે એને જ ભક્તિમાં આનંદ આવે છે. તમે પ્રવૃત્તિ ન કરો, હું બધું કરીશ, આખો દિવસ ભક્તિ કરીશું. અતિશય ભૂખ લાગ્યા પછી જે કઈ મળે એ અમૃત કરતા મધુર લાગે. 2 ભાખરી તમે ખાઓ, 2 ભાખરી હું ખાઉં, આમ ન રહેવું નથી. આવી લાયક પત્ની મળે ને તો ગ્રહસ્થાશ્રમમાં ભક્તિ થાય. પત્ની લાયક ન હોય તો ગ્રહસ્થાશ્રમમાં ભક્તિ નહીં થાય. આખો દિવસ લાવ કરે, આ લાવવાનું છે, તે લાવવાનું છે, આ જોઈએ, તે જોઈએ. આ જોઈએ ને તો કઈ અંત જ આવતો નથી, બધું જોઈએ.
મોંઘવારીમાં હાથમાં પૈસો રહે નહીં, ગભરાઈ જાય. હવે શું કરું? પત્ની લાયક હોય તો જ ગ્રસ્થાશ્રમમાં ભક્તિ બને. વિદુર પત્નીએ કહ્યું, તમે પ્રવૃત્તિ જરા પણ ન કરો, હું બધું કરીશ. પ્રભુએ ઘણું આપ્યું છે, સંતોષ છે. વિદુરજીને આનંદ થયો. વિદુરજી વિચાર કરે છે, મારી પત્ની કોઈ સ્ત્રી નથી, સંત છે. એવું લાગે, કેવું બોલે છે. તમે પ્રવૃત્તિ ન કરો, પ્રભુએ ઘણું આપ્યું છે, મને સંતોષ છે. વિદુરજી ગંગા કિનારે ભક્તિ કરવા માટે આવ્યા છે. કેટલાક લોકો એવા હોય છે, ઘર છોડીને ગંગા કિનારે ભક્તિ કરવા તો જાય છે, પણ ત્યાં ગયા પછી એમને ઘર બહુ યાદ આવે છે. કેટલાક લોકો ઘરમાં કાગળ લખે છે, એક અથાણાની બરણી મોકલી આપજો. હવે તારે અથાણું જ ખાવું હતું તો ઘર છોડીને અહીં આવ્યો, શું કરવાનું? જરૂરિયાત ઓછી કરો, પાપ છૂટશે. જરૂરિયાત વધે તો પાપ કરવું જ પડે. મને ભાખરીમાં સંતોષ, બહુ ભૂખ લાગે એટલે બનાવીશ. પતિ પત્ની એવો નિશ્ચય કર્યો. વિદુરજી ગંગા કિનારે ભક્તિ કરે છે. પાંડવો વનમાં ભક્તિ કરે છે. વનવાસ પરિપૂર્ણ થયો. દુર્યોધને કહ્યું કે હું કઈ આપવાનો નથી. ધર્મરાજાને યુદ્ધ કરવાની ઈચ્છા નથી. યુદ્ધ કરવાથી મારો દેશ દુઃખી થશે. ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું છે, આપ એકવાર દુર્યોધનને સમજાવો, એ માની જાય તો સારું છે. અર્ધું રાજ અમારું છે, અર્ધું રાજ અમે માંગતા નથી. એક બે ગામ આપે તો એ સંતોષ માનીશ. અમે ક્ષત્રિય છીએ, ક્ષત્રિયને ભીખ માંગવાનો અધિકાર નથી. સાધુ બ્રાહ્મણને ભીખ માંગવાનો અધિકાર આપ્યો છે, ક્ષત્રિય વૈશ્યને ભીખ માંગવાનો અધિકાર નથી. પોષણ માટે થોડું તો આપવું જોઈએ. અર્ધું રાજ અમારું છે, અર્ધું અમે માંગતા નથી. એક બે ગામ આપે તો એ ઘણું છે. ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાં સંધિ કરવા માટે આવવાના છે. ધૃતરાષ્ટ્રે સાંભળ્યું છે. ધૃતરાષ્ટ્રે વિચાર કર્યો, ભગવાન આવવાના છે, એમનું સ્વાગત હું સારી રીતે કરીશ. સાંભળ્યું છે દ્વારકામાં 56 ભોગ આરોગે. 56 ભોગની સામગ્રી તૈયાર કરો. ધૃતરાષ્ટ્રે હુકમ કર્યો, એવું સ્વાગત કરો કે રાજી થાય. બહુ પ્રસન્ન થશે. પછી એમને હું સમજાવી દઈશ, આ બે ભાઈઓનો ઝઘડો છે, તમને વચમાં પડવાની શી જરૂર છે? હું શ્રી કૃષ્ણને મારા પક્ષમાં ખેંચી લઈશ. સ્વાગતની બહુ તૈયારીઓ થઈ. આ હસ્તિનાપુરમાં દેશ દેશમાંથી અનેક સંતો આવ્યા છે, અનેક રાજાઓ આવ્યા છે. બધાની એવી ઈચ્છા છે કે દુર્યોધન માની જાય, કૌરવ પાંડવોનું યુદ્ધ ન થાય. સંતો મહાત્માઓ શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે અને ભગવાનના દર્શન થશે. ભગવાનની દિવ્ય વાણી અમે સાંભળીશું. વિદુરજી સ્નાન કરવા માટે ગંગા કિનારે આવ્યા છે. આજ ગંગા કિનારે સંતોની ભીડ થઈ, સત્સંગ થાય છે. કાલે દ્વારકાનાથના દર્શન થવાના. સાંભળ્યું છે રથયાત્રાના દર્શન થશે. સુંદર રથમાં વિરાજશે. મોટો વરઘોડો નીકળવાનો. સ્વાગતની બહુ તૈયારીઓ થઈ. કાલે રથમાં અમે શ્રી કૃષ્ણના દર્શન. વિદુરજી પૂછે છે કાલે કોણ આવવાનું છે? કે તમને ખબર નથી, દ્વારકાથી શ્રી કૃષ્ણ ભગવાન. અમે ભગવાનના દર્શન કરવા માટે અહીંયા આવ્યા. વિદુરજીને આનંદ થયો છે. વિદુરજી સ્નાન કરીને ઘેર ગયા. પતિ પત્નીનો એવો નિયમ હતો, ઘરમાં બોલતા નથી, મૌન રાખીને ભક્તિ કરે. એક ઘરમાં રહી એટલે બોલવું જ પડે. પતિ પત્ની મૌન રાખે, સત્સંગ કરે છે ત્યારે જ બોલે છે.
ગ્રહસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી, સાધક છે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્માના માટે થયો છે. ગ્રહસ્થ જીવનમાં કામ ગૌણ છે. સ્ત્રી કામ પત્ની નથી, સ્ત્રી ધર્મ પત્ની છે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્માના માટે થયો છે. પતિ પત્ની એકાંતમાં સત્સંગ કરે. એકાંત મળે ત્યારે જ મન બગડે છે. એકાંતમાં જ પાપ થાય છે. બગડેલા મનને એકાંતમાં જ સુધારવાનું છે. એક ઝૂંપડીમાં રહેતા હતા. પતિ પત્નીમાંથી છે પ્રેમ છે. આખો દિવસ મૌન રાખે છે, બોલતા નથી. જયારે સત્સંગ કરવા બેસે છે ત્યારે જ બોલે છે. વિદુરજી પત્ની સાથે સત્સંગ કરવા બેઠા. વિદુરજીએ કહ્યું, એક સાધુના મુખથી મેં સાંભળેલું, તે મને યાદ આવે છે. કોઈ પણ વૈષ્ણવ 12 વર્ષ સુધી એક જ ઘરમાં રહે, ઘર છોડે નહીં, ઘરમાં દુઃખ સહન કરીને ભક્તિ કરે તો 12 વર્ષ પછી ભગવાન કૃપા કરે. ભગવાનને દયા આવે, મારા માટે દુઃખ સહન કરે છે. એક જ ઘરમાં રહ્યો છે, ઘર છોડતો નથી. મેં એક સાધુના મુખથી સાંભળ્યું છે, 12 વર્ષે એક જગામાં રહીને દુઃખ સહન કરીને ભક્તિ કરે એને મધુર ફળ મળે. 12 વર્ષે તે આ ઝૂંપડીમાં બહુ દુઃખ સહન કર્યું છે, એનું ફળ તને આવતીકાલે મળવાનું છે. વિદુર પત્ની જાણતા નથી. વિદુર પત્નીએ પૂછ્યું છે, આવતીકાલે શું ફળ મળશે? કે તને ખબર નથી, આવતીકાલે દ્વારકાના શ્રી કૃષ્ણ ભગવાન આવે. આજે ગંગા કિનારે સંતો બહુ આવ્યા છે, બધા ભગવાનના દર્શન કરવા માટે. લોકો એવી વાતો કરે છે, દુર્યોધનને સમજાવવા માટે ભગવાન આવે. પણ મને એવું લાગે છે દુર્યોધન દુષ્ટ છે, એ સુધરે એવો નથી. દુર્યોધનનું તો એક નિમિત્ત છે. 12 વર્ષ મેં જે ભક્તિ કરી છે, ભક્તિ કોઈ દિવસ વ્યર્થ જાય નહીં. 12 વર્ષ ભક્તિ કરી એનું ફળ તો કંઈક મળવું જ જોઈએ. મારા ભગવાન મારા માટે આવે, મને દર્શન આપવા માટે આવે, અમારું જીવન સફળ કરવા માટે આવે. 12 વર્ષ સુધી તે બહુ દુઃખ સહન કર્યું છે. ભક્તિનું ફળ મળે છે, ભક્તિ વ્યર્થ જાય નહીં. ભગવાન અમને દર્શન આપવા માટે આવે, દુર્યોધનના માટે નહીં. દુર્યોધનનો એક નિમિત્ત છે, એ સુધરવાનું નથી. મારા માટે ભગવાન આવે. વિદુર પત્નીએ સાંભળ્યું છે, આંખો ભીની થઈ. આવતીકાલે ભગવાનના દર્શન થયા. આ 2-3 દિવસથી મને સુંદર સુંદર સ્વપ્ન દેખાતા હતા. હું વિચાર કરતી હતી કે આ સ્વપ્નનું શું ફળ મળશે. પરમ દિવસે મેં એવું સ્વપ્ન જોયું કે હું દ્વારકામાં ગઈ છું. મારા માલિક સુવર્ણ સિંહાસનમાં. બહુ ભીડ થઈ છે, તે ભીડમાં આ જીવ પડેલો છે. હું તો બહુ દૂર ઉભી છું, દૂરથી દર્શન કરું. ત્યારે મેં સ્વપ્નમાં એવું જોયું, પ્રભુએ મને નજર આપી. મને જોઈને ગાલમાં આંસુ લાગ્યા. હું જાગી. મનની પરીક્ષા સ્વપ્નથી થાય. સ્વપ્નમાં તમને શું યાદ આવે છે, સ્વપ્નમાં શું દેખાય છે, ત્યાં મન ફસાયેલું છે. મનની પરીક્ષા દિવસમાં થતી નથી, રાત્રિમાં થાય છે. આખો દિવસ માનો કઈક પ્રવૃત્તિ કરે છે, નિવૃત્તિના સમય મન ક્યાં જાય છે? પથારીમાં તમને શું યાદ આવે છે? જે યાદ આવે માનજો ત્યાં મન ફસાયું છે. ગોપાલ સહસ્ત્રનામમાં ભગવાનનું એક નામ છે, ભક્તાનામ સ્વપ્નવર્ધન. મેં ગઈકાલે એવું સ્વપ્ન જોયું, મારા ભગવાનને હું તિલક કરું, ભગવાનને મેં પુષ્પની માળા અર્પણ કરી અને હું ભગવાનની આરતી કરું. ભગવાન પ્રસન્ન દેખાય, ગાલમાં ધીરે ધીરે હસતા. આવું મેં સ્વપ્ન જોયું અને હું જાગી. જગતમાં બહુ માન મળે તેથી આ ભૂખ શાંત થતી નથી. ભગવાન જેને માન આપ્યું છે,
જગતમાં તમને માન મળે તો રાજી થશો નહીં. કદાચ કોઈ જીવ તમારું અપમાન કરે તો હૈયું બાળશો નહીં. જગત ખોટું છે, જગતમાં મળેલું માન ખોટું, અને જગતમાં કોઈ અપમાન કરે એ પણ ખોટું. ભગવાન જેને માન આપે છે એનું જ માન કાયમ. વિદુર પત્ની વિચાર કરે છે, એવો દિવસ ક્યારે આવશે ભગવાન મારા ઘેર આવે, મારા ઘરમાં ભગવાન ભોજન કરે, મારે જોવું છે. મેં ભગવાનની ભક્તિ જે 12 વર્ષ કરી છે, કોઈ સુખ ભોગવવા માટે ભક્તિ કરી નથી. મેં ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરી. વિદુર પત્નીએ કહ્યું છે, તમને આટલું માન આપે છે તો તમે ભગવાનને નિમંત્રણ આપો. દરબારનું કામ પૂરું થાય કે આ ગરીબના ઘરમાં મારે પ્રભુ પાસે કઈ માંગવું નથી, કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. એક ભાવના છે, ભગવાન કેવી રીતે ભોજન કરે છે તે મારે જોવું છે. હું ભાવના તો કરું છું, બાલકૃષ્ણ ભોજન કરે છે, પણ ભાવનાથી મને સંતોષ થતો નથી. હવે પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા, એકવાર ભગવાન મારા ઘરમાં આવે, મારા ઘરમાં ભગવાન ભોજન કરે તો હું જોઈશ, મને બહુ આનંદ. અને પ્રભુ પાસે કઈ માંગવું નથી, પછી હું સુખેથી મરીશ. મારી વૃદ્ધાવસ્થા છે, હવે આ શરીર બહુ દિવસ નહીં રહે. મારા જીવનનો એક અંતિમ મનોરથ છે, એકવાર ભગવાન. મેં ભગવાનની ભક્તિ ભોગ માટે કરી નથી, મેં ભગવાનની ભક્તિ પૈસા માટે કરી નથી, કોઈ સુખ ભોગવવાની ઈચ્છા જ નથી. એકવાર ભગવાન મારા ઘરમાં તમે આમંત્રણ આપો. વિદુરજી વિચાર કરે છે, ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે અભિમાન મરે છે, હૃદય દીન બને છે. એક ભક્તિનું ફળ છે, હૃદયમાં દીનતા આવે, અભિમાન મરે. વિદુરજીનો અભિમાન મરી ગયો છે. વિદુરજી વિચાર કરે છે, ભગવાનને આમંત્રણ આપવા હું લાયક નથી. જે જગતનો માલિક છે, જે લક્ષ્મીનો પતિ છે, એને હું કેવી રીતે કહું કે તમે મારા ઘરે જમવા આવો? એવું મારાથી બોલાય નહીં. હું આમંત્રણ આપવા લાયક નથી. આમંત્રણ આપવા માટે પણ કઈ લાયકાત તો જોઈએ. વિદુરજીએ કહ્યું છે, હું આમંત્રણ આપવા જઉં તો મારા ઉપર તો બહુ પ્રેમ રાખે છે, મને ના તો નહીં પાડે. આવશે, મને સંકોચ થાય. હું વૈષ્ણવ છું, પણ હું દરિદ્રી છું. મારા સુખના માટે પ્રભુને ત્રાસ આપવો નથી. મારા ઘેર આવે તો મને તો આનંદ થશે. મારા ભગવાન અતિ કોમળ છે, મારા ઘરમાં કોઈ સુંદર આસન નથી. પ્રભુ આવે તો ભગવાનનું સ્વાગત શું કરીશ? વિદુર પત્નીએ કહ્યું, આપણે ભાજી ભાખરી કહીએ તો ભગવાનને. વિદુરજીએ કહ્યું, એ યોગ્ય. મારા ભગવાન લક્ષ્મી, સારામાં સારું જે હોય એ ભગવાન. હું દરિદ્રી છું, મારા ઘેર પ્રભુ આવે તો ભગવાનને બહુ સહન કરવું પડશે. મારા ભગવાન અતિ કોમળ છે, એ તો રાજમહેલમાં એમનું સ્વાગત થાય એ જ યોગ્ય. મારા ઘેર આવે તો મને સુખ થશે. મારા સુખના માટે પ્રભુને ત્રાસ આપવો નથી. હું આમંત્રણ નહીં આપું. વિદુર પત્નીએ નિશ્ચય કર્યો છે, આવતીકાલે દ્વારકાનાથના દર્શન કરતા કરતા હું હાથ જોડીને ભગવાનને કહીશ, તમે મારા ઘેર આવજો. મારો પ્રેમ સાચો હશે તો જરૂર આવશે. મારા પ્રેમમાં કઈ કપટ હશે તો નહીં આવશે. એ તો અંતર્યામી છે. પતિ પત્નીને રાત્રિમાં નિદ્રા આવતી નથી. આજની રાત ક્યારે પૂરી થશે? આવતીકાલે દ્વારકાનાથના દર્શન થવા. પ્રાતઃકાલ થયો છે, સ્નાન કર્યું છે, બહુ પ્રેમથી બાલકૃષ્ણની પૂજા કરી. આજે પૂજામાં હૃદય પીગળે છે, આનંદ થયો છે. આજે બાલકૃષ્ણ બહુ પ્રસન્ન દેખાય, ગાલમાં ધીરે ધીરે હશે. આવો આનંદ કોઈ દિવસ આવ્યો નથી. આજે સેવામાં બહુ આનંદ આવ્યો. આજે શું થવાનું છે? મને જોઈને હસે છે, બહુ પ્રસન્ન દેખાય.
દર્શનની તીવ્ર આતુરતા છે. પતિ પત્ની દોડતા દોડતા બહુ ભીડ થઈ છે. તે ભીડમાં વિદુરજી પત્ની સાથે ઉભા. દૂરથી દ્વારકાનાથનો રથ દેખાય. સોનાનો રથ, 4 ઘોડાઓ છે, દારૂક સારથી છે. ઉદ્ધવ અને સાત્વિકી 2 બાજુમાં ઉભા છે. હાથમાં પંખો લઈને સેવા કરે છે. માલિક સિંહાસનમાં બિરાજે. દિવ્ય શૃંગાર થયો છે. માલિકની નજર ધરતી. જીવને કરેલા પાપના માટે જયારે હૃદયથી પસ્તાવો થાય, જીવ અભિમાન છોડીને જયારે શરણે આવે છે ત્યારે ભગવાન એને નજર આવે. જીવ જ્યાં સુધી અભિમાન છોડતો નથી ત્યાં સુધી પરમાત્મા પણ હું ઈશ્વર છું એ ભૂલતા નથી. હું સર્વથી મોટો છું. ભગવાનની નજર ધરતી. રથમાં વિરાજેલા દ્વારકાનાથના દર્શન, આનંદ થયો. મારા ભગવાનનું વૈભવ કેવું છે. મારા ભગવાન લક્ષ્મીના પતિ છે. વિદુર પત્ની વિચાર કરે છે આવું જ એમનું ઐશ્વર્ય છે એ મારા જેવા દરિદ્રીના ઘરમાં આવશે નહીં. મારા પતિદેવ કહેતા હતા એ વાત સાચી છે. આ જીવ ભગવાનને આમંત્રણ આપવા લાયક નથી. વિદુર પત્નીએ સંકલ્પ કર્યો છે કે હું ભગવાનને કહીશ મારા ઘેર આવો. ભગવાનનું વૈભવ જોઈને હૃદય પીગળ્યું છે. શરીરમાં રોમાંચાર. આ જીવ હજારો વર્ષો થયા શ્રી કૃષ્ણથી વિખૂટો પડ્યો. જીવને શ્રી કૃષ્ણનો વિયોગ થયો. આજ મારા ભગવાન મારા ઘેર આવશે તો નહીં, એકવાર ભગવાન મને નજર આપે. માલિક ને મનાવે છે. આ જીવ શરણે આવ્યો. હું તમારો છું, એકવાર મને નજર આપે. એમના માટે મેં બહુ દુઃખ સહન કર્યું છે. મને ભગવાન નજર પણ નહીં આપશે. રથારૂઢો ગચ્છન પથિમિલિત ભૂદેવ પટલૈ સ્તુતિ પ્રાદુર્ભાવમ પ્રતિપદમુપાકર્ણ્ય સદયા દયા સિંધુર્બંધુ સકલ જગતામ સિંધુ સુતયા જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ વિનાયસ્ય જ્ઞાનમ વ્રજતિ પશુતામ સુકરમુખા વિનાયસ્ય જ્ઞાનમ જનિ મૃત્યુભયં યાતિ જનસા વિનાયસ્ય સ્મૃત્યા કૃમિશત જનિમ યાતિ સ વિભુ શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. શ્રી કૃષ્ણ દર્શન માટે પ્રાણ તરસે. 12 વર્ષ સુધી બહુ દુઃખ સહન કર્યું. સતત ભક્તિ કરતા હતા. આજ મારી ભક્તિ સફળ થઈ. ભગવાન એકવાર મને નજર આપે તો મને એમ થશે મારા ઘેર આવી ગયા. મને નજર આપે. આ જીવ શરણે આવ્યો છે, કૃપા કરો એકવાર મને નજર આપે. વિદુરજી પત્ની સાથે ઉભા છે અને ત્યાં દ્વારકાનાથનો રથ આવ્યો. અંતર્યામીને ખબર પડી મને કોઈ બોલાવે છે. આ ભીડમાં મારો લાડીલો કોઈ આવ્યો છે. કોણ આવ્યો છે? અત્યાર સુધી નજર ધરતીમાં. વિદુરજી પત્ની સાથે ઉભા છે અને ત્યાં દ્વારકાનાથનો રથ આવ્યો
આંખ ઊંચી કરી, પછી પત્ની ઉપર નજર પડી, શરીર દુર્બળ થયું, સાધારણ વસ્ત્રો પહેર્યા છે, અન્નથી તન પુષ્ટ થાય છે, ભક્તિથી મન પુષ્ટ થાય. મન જયારે ભક્તિ રસમાં તરબોળ બને, શરીર તો દુર્બળ છે, માલિકને મનાવે છે, આ જીવ શરણે આવ્યો છે, હજારો વર્ષો થયા, આ જીવ તમારાથી અલગ થયો છે, હું તમારો છું, મને પર નજર આપ. ભગવાનની નજર, કેવું દિવ્ય જીવન છે. હું વિચાર કરતો હતો, હસ્તિનાપુરમાં આવ્યો, ક્યાં જવું, આ ઘર બહુ સારું છે, જ્યાં અતિશય પવિત્રતા છે, જ્યાં અતિશય પ્રેમ છે, ત્યાં ભગવાન આવે છે. ભગવાન તે ઘરમાં જાય છે જે ઘરના એ માલિક છે, બધાના ઘરમાં જતા નથી. જે ઘરના એ માલિક છે ત્યાં જાય છે. પતિ પત્નીને એવી ભાવના થતી, આ ઘરના માલિક ભગવાન, પ્રભુ એમને આપ્યું છે, આ ઘર બહુ સારું છે. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું, આંખથી વિદુરજીને સંકેત કર્યો, હું આવું છું. આંખમાંથી ધીરે ધીરે પ્રેમાશ્રુ નીકળતા હતા, સમજી શક્યા નહીં. એટલી જ ખબર પડી, પ્રભુએ મને નજર આપી. મારી બહુ ઈચ્છા હતી, મારા ઘેર આવશે તો નહીં, એક વાર મને નજર આપ. મારા ઉપર બહુ કૃપા છે. પ્રભુએ આંખથી સંકેત કર્યો હતો, હું આવું છું. પછી પત્ની સમજી શક્યા, આનંદ થયો. ઘેર જા. સભામાં શ્રી કૃષ્ણનું સન્માન થયું. પ્રભુએ સુંદર ભાષણ કર્યું. શ્રી કૃષ્ણ પરમાત્મા છે, સર્વથી શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણને અભિમાનનો સ્પર્શ નથી. સભામાં બોલ્યા છે, ધર્મરાજાનો દૂત થઈ સંધિ કરવા માટે હું આવ્યો. જે ઈશ્વર છે, જે લક્ષ્મીનો પતિ છે, એ કે છે પાંડવોનો દૂત થઈને સંધિ કરવા માટે આવ્યો. ધર્મરાજાને યુદ્ધ કરવાની ઈચ્છા નથી, તેથી મને મોકલ્યો છે. પાંડવ દૂત તથા ઇયમ પ્રારભ્યતે. હું પાંડવોનો દૂત છું, હું સંધિ કરવા માટે આવ્યો. સુંદર ભાષણ. દુર્યોધનને અનેક રીતે સમજાવ્યું, યુદ્ધ કરવાથી દેશ દુઃખી થશે, તારા અપરાધની ધર્મરાજા ક્ષમા આપે. અર્ધુરાજ નહીં, એક પેગામ તો આપવા. દુર્યોધનને સમજાવે છે, માનતો નથી, ક્રોધ કરે છે. ભીખ માંગવાથી કઈ રાજ મળે. સભામાં મોટા મોટા ઋષિ બેઠા હતા, સમજાવે છે આ ઠીક નથી, પાંડવો સાથે યુદ્ધ ન કરો. બધા પાંડવોના વખાણ કરે, એ દુર્યોધનને સહન થયું નહીં, બળવા લાગ્યું, ક્રોધ કરે છે. માલિકને જવાબ આપ્યો, હું કઈ આપવાનો નથી.